અંકલેશ્વરના એપીએમસી ખાતે ભાજપ દ્વારા જીરામજી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જીરામજી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કરશનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરશ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા